મહીસાગરમાં મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં એક મોટો ખુલાસો થયો છે, જે સરકારની મહિલાઓના આર્થિક વિકાસ યોજનાઓની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે। મહીસાગરમાં પ્રયત્ન સંસ્થા દ્વારા સંચાલિત સ્વસહાય જૂથના એક લેભાગુ કર્મચારીએ મહાકાલ મહિલા મંડળની બહેનોને 50,000ની લોન અપાવવા 25,000ની લાંચ માંગી હતી, ત્યારે તેને સવાલ પૂછતા જ રોડ પર દોટ મૂકી હતી। આ ઘટનાથી અનેક પ્રશ્ન થાય છે કે સરકાર દ્વારા મહિલાઓના આર્થિક વિકાસ માટે આપવામાં આવતા નાણાં યોગ્ય રીતે સુરક્ષિત છે કે કેમ। જો લેભાગુ કર્મચારી સરળતાથી આર્થિક લેણદેણમાં લાંચ લઈ શકે છે તો કેવી રીતે નબળા અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી આ સહાય પહોંચે છે। કેમેરામાં કેદ થયેલા લેભાગુ કર્મચારી તંત્રની કામગીરી પર પ્રશ્ન ઉભા કરી રહ્યો છે અને મંતવ્ય ન્યૂઝનું આ સ્ટિંગ ઓપરેશન જેના કારણે આ સમગ્ર લાંચનો મામલો સામે આવી રહ્યો છે અને આ કર્મચારીને હવે સવાલ પૂછવામાં આવી રહ્યો છે અને તે હવે જાહેર માર્ગ પર દોટ મૂકતો નજરે પડી રહ્યો છે। તેની પાસે સવાલના જવાબ નથી। મંતવ્ય ન્યૂઝનો રિપોર્ટર જ્યારે તેને પૂછી રહ્યો છે કે તું અહીંયા શું કરી રહ્યો છે ને આ મહિલાઓ પાસેથી કેમ લાંચ માંગવામાં આવી રહી છે, તો પણ તે જવાબ આપ્યા વગર ભાગી છૂટે છે અને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે હવે આ જે પ્રકારની આ સરકારની આ જે યોજના છે જેમાં મહિલાઓને લાભ થઈ રહ્યો છે ને તેના પૈસા કેમ આ લેભાગુ કર્મચારીઓ લઈ રહ્યા છે। આપણી સાથે પ્રયત્ન સંસ્થાના આગેવાન મહેન્દ્ર વાદે જોડાઈ ગયા છે। મહેન્દ્રભાઈ, હવે આ કર્મચારીને લાંચ કેમ લેવી પડી રહી છે અને આ તમારો જ સંસ્થાનું કર્મચારી છે? જી મહેન્દ્રભાઈ। જી મહેન્દ્રભાઈ, હવે આપણી જ સંસ્થાનું કર્મચારી લાંચ કેમ લઈ રહ્યો છે, તેને શું જરૂર પડી રહી છે મહિલાઓના પૈસા લેવાની? એ વિષય બાબતે મને જાણ નથી। અમારા ડીપીઓ સાહેબ આવ્યા હતા અને ડાયરેક્ટલી મંડળને કાંઈ મળ્યા હતા। પરંતુ મહેન્દ્રભાઈ, આપ તમારી સંસ્થામાં જો કર્મચારીઓ લઈ રહ્યા છો કે તેનું બેકગ્રાઉન્ડ ચેક નથી કરતા અને આ 50,000 રૂપિયા માટે 25,000ની લાંચ માંગી છે, 50% સુધીની લાંચ। જી મહેન્દ્રભાઈ। જી મહેન્દ્રભાઈ, 50% જેવી લાંચ માંગવામાં આવી છે। 50,000ના જે લોન અપાવવાની વાત હતી તેમાં 25,000 રૂપિયા માંગ્યા છે, તો આપ શું કોઈ કર્મચારીઓની નોકરી રાખતા પહેલા તેનું બેકગ્રાઉન્ડ ચેક નથી કરતા? એ વિષય બાબતે મને જાણ નથી મેડમ। જી બિલકુલ મહેન્દ્રભાઈ, જોડાવા બદલ આભાર। જ્યારે સરકારી સહાયના જે પૈસા છે તે મહિલાઓની જગ્યાએ હવે આ લેભાગુ કર્મચારીઓ લઈને નાસી છૂટ્યા છે। 50,000ની લોન અપાવવા માટે 25,000 રૂપિયાની લાંચ માંગવા આવીને આ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં સમગ્ર મામલો કેદ થયો છે, ત્યારે અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે અને મહાકાલ મહિલા મંડળની બહેનો પાસેથી 25,000 રૂપિયા લાંચ માંગવામાં આવી છે। તેને સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે પરંતુ હવે તેની પાસે કોઈ જવાબ નહોતો અને તેને જાહેર રસ્તા પર દોટ મૂકી છે। જ્યારે તેના સંસ્થાના જે પ્રયત્ન સંસ્થાના જે આગેવાન છે તેમની પાસે પણ પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે, તેમની પાસે પણ કોઈ જવાબ નથી અને તે સતત કહી રહ્યા છે કે હવે તેમને આ સમગ્ર મામલે કોઈ જાણ નથી। લાંચ લેતો કર્મચારી મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયો છે। અનેક પ્રશ્નો પણ મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર દ્વારા પૂછવામાં આવી રહ્યા છે પરંતુ તેની પાસે કોઈ જ જવાબ નથી અને કર્મચારીને સવાલ કરતા જ તે જાહેર માર્ગ પર દોડ મૂકીને ભાગતો જોવા મળ્યો હતો। મહિલાઓ માટેની લોન યોજનામાં ગેરવ્યવહારનો આ ખુલાસો થયો છે।